જિંદગીમાં કંઈક નવું મેળવવાની ખુશી કરતા વધારે પાસે રહેલું છે તે ગુમાવવાનો ડર આપણને સૌથી વધુ ડરાવતો હોય છે. એક જંગલમાં એક નાનું અને હોશિયાર સસલું રહેતું. એક દિવસ તે સસલાને જંગલના ઉત્તર ભાગમાં એક ખુલ્લું મેદાન મળ્યું જ્યાં ખૂબ તાજી અને મીઠી ગાજરની વાડી હતી. તે ખુશ થઈ ગયો અને ત્યાં જઈને રોજ પેટ ભરીને ગાજર ખાવા લાગ્યો. થોડા દિવસ પછી એક બીજું સસલું તે પહેલા સસલા પાસે આવે છે અને બોલે છે કે દક્ષિણમાં એક એવું મેદાન છે જ્યાં આના કરતા પણ વધારે સ્વાદિષ્ટ ગાજર છે. ત્યાં જવાનો રસ્તો થોડો નવો છે. તે પહેલા સસલાએ વિચારવાનું શરૂ કર્યું. તેને થયું કે જો હું દક્ષિણ તરફ જઈશ તો આ ગાજર ન મળ્યા તો, અથવા તો ઉત્તરની વાડી ઉપર આણે કબજો કર્યો તો, એટલે મારે નથી જોવું. સાયકોલોજીમાં આને લોસ એવર્ઝન કહેવામાં આવે છે. આપણા મગજમાં પણ એવા જ વિચારો ચાલતા હોય છે કે આપણને કંઈક નવું કે મોટું મેળવવા પ્રોત્સાહિત કરે તેના પહેલા આપણી પાસે જે છે એને ખોઈ બેસવાનો ડર આપણને સૌથી વધુ નિર્ણયો લેવડાવે છે. તેના કારણે નુકસાનથી બચવા આપણે મોટી પ્રગતિઓને ઠુકરાવી દેતા હોઈએ છીએ. આભાર.